જૂનાગઢમાં સહકારી માળખાને હચમચાવી દેતી કરોડોની ઉચાપતનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે। જૂથડ સેવા સહકારી મંડળીના તત્કાલીન મંત્રીએ ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જૂનાગઢના જૂથડમાં 2 કરોડ જેવી માતબર રકમની ઉચાપત કરી અને મંત્રીએ વિશ્વાસઘાતની તમામ હદ પાર કરી દીધી। ખોટા પત્રકો અને બોગસ રસીદો બનાવી અને આર્થિક કૌભાંડનો આખો ખેલ રચી નાખ્યો હતો। ખેડૂત સભાસદોના નામે ખોટા ધિરાણો મંજૂર કરાવી અને મંડળીને આર્થિક રીતે પાયમાલ કરવાનું આ ષડયંત્ર ખેલાયું અને જેમાં હવે મંડળીના ચોપડા અને જમીનગીરીના કાગળોમાં ચેડા કરી અને પુરાવાઓ સાથે પણ રમત રમવામાં આવી છે। મંડળીના પ્રમુખ અને કમિટીના અંધારામાં રાખી અને લાખો કરોડો રૂપિયાની અફરાતફરી કરવામાં આવી હતી। માળિયાહાટીના પોલીસ મથકે આ સમગ્ર મામલે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેડૂતોના હિત માટે બનેલી મંડળીમાં જ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ખેડૂતો જાય તો જાય ક્યાં? હવે જોવાનું એ રહેશે કે પોલીસે આ ભ્રષ્ટ મંત્રી પાસેથી ઉચાપતની રકમ વસૂલવામાં કેટલા કડક પગલાં ભરે છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।